વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આજે એજીએસયુ અને એસયુએના કાર્યકરોને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ફરી વિવાદ વકર્યો છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા એડમિશનના મુદ્દાને લઈને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી યુનિવર્સિટીમાં પીઆરઓને રજૂઆત કરવામાં આવી હતી। સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશન મુદ્દે નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેની જવાબદારી યુનિવર્સિટીની સત્તાધીશોની રહેશે તેમ જણાવ્યું હતું। યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે રજૂઆત છે તે કરવામાં આવી છે। આ રજૂઆતની અંદર અમારા સાથે જે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ હતા તે લોકો હતા, સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકોએ પ્રથમ રાઉન્ડમાં ફીસ પેમેન્ટ કરવાથી તે લોકો બાકી રહી ગયા હતા તેવા વિદ્યાર્થીઓ હતા। 7200 જે સીટ છે તે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી ફેકલ્ટી ઓફ કોમર્સ અને ફર્સ્ટ યર બીકોમ ઓનર્સ માટે। તો અત્યાર સુધી ફક્ત 6700 વિદ્યાર્થીઓનું જે નામ છે તે મેરિટમાં આવ્યું છે। તો બીજી અન્ય જે 500 બેઠકો ખાલી છે એ 500 બેઠકોમાં રિપીટર પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન આપવામાં આવે અને પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓ દ્વારા ફીસ પેમેન્ટ કરવામાં નથી આવી અને એ લોકોનું એડમિશન રહી ગયું છે તે લોકોનો સમાવેશ કરવામાં આવે અને વહેલીમાં વહેલી તકે આ 500 બેઠકો ઉપર ફેકલ્ટી ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી પ્રાધાન્યતા આપવામાં આવે। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે 48 કલાકની અંદર જે નિર્ણય છે તે આપવામાં આવશે। હવે નિર્ણય શું આવશે એનું અમે રાહ જોઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના હિતમાં જો નિર્ણય આવશે તો એનું અમે સ્વાગત કરીએ છીએ, અન્યથા અમારા દ્વારા આ જે આંદોલન છે અને વિરોધ પ્રદર્શન છે તે યથાવત રાખવામાં આવશે।